મારા છોકરા નેતા ઈ મરે તો એના છોકરા નેતા ઈ મરે, તમારો આમાં વારો ક્યાં? આખા ગુજરાતમાં ભાજપમાં ને કોંગ્રેસમાં આ ધંધો હાલે છે. એટલે પહેલો મુદ્દો એ છે કે કોઈ હારો નેતા જ્યાં સુધી રાજનીતિમાં નહીં આવે ત્યાં સુધી સમાજની, આ વિસ્તારની, ગુજરાતની એક એક માણસની હાલત ક્યારેય બદલાવાની નથી. એટલે ચૂંટણીમાં મત આપવો તો એમ વિચારીને આપવો કે હારો માણસ લાવવો છે. બહુ મોટી મોટી વાતો કરી જાય ને મત ન દેવો, હું કરું તો રોડ બનાવી દઈશ ને ખાડા બોરી દઈશ ને કાંઈ કરવાનું નથી. તો હારો માણસ છોક નહીં કે પેલા માણસ હારો ન હોય તો કામ હારું ક્યાંથી કરશે? એટલે પહેલો મુદ્દો એ છે કે તમારું મન એમ કે રાજનીતિમાં અમારે સારા માણસોને લાવવા છે, જવાબદાર માણસો, સમજદાર માણસો, સમાજમાં આબરૂદાર હોય એવા માણસો. જે દિવસે એવા માણસો રાજનીતિમાં આવશે ને તેથી સમાજના 50% પ્રશ્નો આપમેળે ઓછા થઈ જાય, ખાલી હારો માણ આવી જવાથી. કેમ કે જિલ્લામાં હારો એસપી આવે તો ઘણું સારું થઈ જાય. નહીતર સરકાર એની, ધારાસભ્ય એનો, એક એસપી કઠોળ કાળજાનો આવી જાય તો જિલ્લામાં બધાને મજા આવવા મળે. ગુંડા બહાર વયા જાય, હારા માણા શાંતિ જીવે. થાય છે ખબર?